વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. મારા વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. તો મિત્રો આજે આપણે જવાનું છે ધારી, કેમ કે માનતા છે એટલા માટે. તો અહીંયાથી થોડું આગળ થાય છે હાલી જવાનું. તો અત્યારે તો પહેલાં નાહવાનું છે, તો તૈયાર થઈને જવાનું છે. તો પછી આપણે મળીએ. તો મિત્રો પછી તો આપણે નાઈને તૈયાર થઈને નીકળી ગયા હતા માનતા જવા ધારી. જોવો થોડાક આપણે આગળ વહેવા છીએ. અહીંયાથી આપણો ગેટ દેખાય નહીં, દેખાય ત્યાં જો નીકળી ગયા છે. અને આપણે એકલા નથી, આપણે ભેગા મારા ભાઈ ને એ છે, તો એટલે એકલા નથી, આગળ વહી ગયા છે. તો જો વરસાદ ધોધમાં પાણી આવી ગયું છે. તો બાકી ગાડીઓ અહીંયા પાણી ભરાઈ ગયા. તો પછી આપણે ખબર આમ મેલીમાં આવી ગયા હતા, તો ત્યાં આવી ગયા. જો આ ટાંકો હતો. હા તો હવે ખબર તો પડી જવી જોઈએ ને. કુપાલભાઈ આવી રહ્યા હતા. આજે કઈ કુપાલભાઈ હે નહીં, ભણવા ગયા હે. આ શનિવાર હે પાછો. બ્લોગ 2 દિન પછી મૂકાય તો એની વાત અલગ છે, તો કે આજ શનિવાર છે. રોડ જોવો કેવો મસ્ત વળાક વાળો. વાડી એસી દીપડા આવે હો. બાકી તો રોડ છે, પાણી લેતા દીધું. કપાસિયા કપાસિયા નથી, કપાસિયા ત્યાં બાકી તો હાલા જાય. જોયું હવે વરસાદ નથી રહ્યો ફૂલ. ફૂલ વરસાદ છે. વરસાદ તો નથી, અંધારી રહ્યો. ઓલા ફૂલ વરસાદ જોઈ લેજો. આપણે તો હાલીને તો જવાનું જ છે. 3 કિલોમીટર આવેલા છે. 3 દોઢ આવેલા છે. ભાઈ જો થોડુંક તૂતરું ત્યાં. બોલો આપણે ગયા હતા નહીં, હવે પૂગી ગયા આપણે મેળી. જુઓ 0 કિલોમીટર રસ્તો જુઓ. હા એટલે પાણી ખોદેલો વાહે એવો છે. અહીંથી હાજી ઉધર બાકી અત્યારે હજી મેળી ભૂગ્યા છે. હજી હરંભડા આવશે, બધું હજી આવશે, હજી બાકી જ છે બધું. હજી તો ઘણું હાલવાનું છે. જ્યાં 3 કિલોમીટર હાલાય છે, 3-2 એટલે હાલો જુઓ હે ને. બાકી પાણી પ્રાથમિક શાળા આવી મેળીની પ્રાથમિક શાળા ખુલ્લી. આજે શનિવાર છે એટલે વહેલું જવાનું હોય ને એટલે. તો હવે આપણે હરમડા પહોંચી ગયા છીએ જુઓ. અને આપણે ભેગું એક કૂતરું આવે છે. બોલો આપણે મેળીથી આવે છે, ખબરમાં પાણી નથી. તો એ પછી હું તમને દેખાડે. પછી તો આપણે થાકી ગયા હતા, તો પછી આપણે 4 વ્હીલ આવી હતી, તેમાં બેસી જવાનું. બે જવું. વરસાદ અંધારો છે પણ આવતો નથી. અને મારા પપ્પા ગાડી લઈને આવ્યા, તો હવે ગાડીમાં બેસી જાય. બાકી તો આમ છે, હજી તો ઘણું આઘું છે. રોડ એમ છે બાકી. હજી તો ઘણું આઘું જવાનું. આ તો તમને કહેતો હતો
પછી ગોપાલગ્રામ ગયા હજી ગયું અહીંયા જોવો હા આવે મજા આમ હાલવાની આવા વાતાવરણ તો પાછા આપણે ઊભા રહી ગયા હતા ભાઈની બાજુ માં આવે એટલે આમ ફોર વ્હીલમાં ઊભું રહેવું પડે ને જો ગાડા પગ છે એટલે બાકી રોડ એમ છે હાલવાની આવે મજા તો વાતાવરણ એમ એટલે હાલવાની આવે ફૂલ મજા ફૂલ અને આમ ફૂલ વરસાદ અંધારો જો ને આવે જ છે હવે જોવી ધારી શું છે પછી ખબર પડે અને હજી તમને એક વસ્તુ દેખાડું ઊભા રહી જો સરકાય છે દેખાડું આમાંથી ગાડીને કાઢવાની આમાંથી હું કયો નીકળી જાય જે આ તો ખાબચ્યું સાચું તો આ વાયરસ જોવો જો બાકી સાચું તો ને આ વાયરસ આ ખાબચ્યું આમાંથી કાઢવાની ગાડીને જોવી એસ્ટાર છે હો એસ્ટાર પાછી પાડ દે બધી ગાડી પછી જમવાનું થઈ જવાનું એટલે જમવાનું હોય તો અહીંયા આવવાનું આ એ બાપુ સારા હે એ કીધું ગાડી અંદર લઈ લો જો હનુમાન દાદાનું મંદિર છે ગાડી રાખવાનું કીધું દર્શન કર દર્શન કરી લો હજી છે મંદિર સોમેશ્વર મહાદેવ દર્શન કરી લે હું પણ કરી લઉં બેહવાનું હારા મળેલું છો નીરાથી બેહો ટાઢો પવન આવે વાળી અને જો હું તમને સાચું કહું મંદિર બહુ સારું છે બાપુ એના બહુ સારા છે જો તમે અહીંયાથી નીકળતા હોય ને તો જરૂર અહીંયા એકવાર દર્શન કરવા આવજો કાંઈ નહીં ખાલી દર્શન કરવા આવજો એટલું કહું હું તમને ખાલી એક દર્શન કરવા આવજો ને પણ આમ તો મસ્ત છે મંદિર ઉભા તમને કાળ ભૈરવ દાદાને દર્શન કરાવ જો કાળ ભૈરવ દાદાને દર્શન કરી લો હું કરી લઉં આ મંદિર તમે હે ને અંબડીવાળા રસ્તેથી ધારી જાઓ ને તો આ વચમાં આવે બહુ મસ્ત મંદિર છે સાચું કહું જો આ મંદિર છે ને મસ્ત છે મંદિર બાકી અમારે અહીંયા જમવાનું હોય जोड़ी तेरे खन 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 તો આપણે તારી પહોંચવા જવા છીએ જો આમ બળી ગયો હનુમાન દાદા મંદિર હનુમાન દાદાને દર્શન કરી લો આંબળી છે સિંહ જોવા મળે તો આપણા ભાઈ બાકી તો હવે શું થાય કોને ખબર દેખાડું જો આની માથે ઓય કાકાને જો દેખાય તો તમારા ભાઈ હોય ક્યાંય નથી ક્યાંય આમ તો પણ આ ઝાડ આવે એ તડકો આવ્યો અહીંયા તો ગયા હોય ને ખબર હોય તો
ગયો ધીરે શ્રીફળ વધારવાનું છે નાનું મંદિર છે કેટલા માણસો આવે જો હા મંદિર છે ડુંગળા હવે આપણે નશા પહોંચવા આવ્યા જ છીએ જોવો હું અહીંયા ઊભો છું અહીંયા તમને નહીં દેખાય હું ક્યાં ઊભો છું હવે તમને દેખાય હું ક્યાં ઊભો હતો અહીંયા પાછો આવ્યો ડુંગળા દેખાય ડુંગળા અહીંયા જવાનું તો આપણે પૂગી ગયા છીએ દર્શન કરી લો તમે તો હવે આપણે અહીંયાથી જવાનું છે ધારીના ડેમે તો મારા બ્લોગમાં તમે અહીંયા સુધી આવ્યો હોય તો હવે ધારીના પણ દર્શન કરી લેજો આ લાખી અહીંમાંના છે અને ત્યાં ખોડિયાલમાં હા એ ખોડિયાલમાં જ છે ત્યાં ડેમ બધું દેખાડીશ તો ચાલો હા તો આપણો નાનો અમથો વ્લોગ આપણે વારી ગયા હતા પણ ત્યાં શૂટિંગ કરવાની મનાઈ હતી એટલે કાંઈ શૂટિંગ થયું નહોતું તો હવે આપણે ઘરે હવે તો અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં મળીએ આપણે નવી મસ્તી સાથે ત્યાં સુધી બાય બાય